ભાભર શહેરમાં ભાજપના અગ્રણીઓ દ્વારા તિરંગા યાત્રા યોજાઈ। બનાસકાંઠા જિલ્લાના ભાભર શહેર તેમજ ભાભર તાલુકાના ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું। ગત 22 એપ્રિલના રોજ પહેલગામના 26 જેટલા પર્યટકો પર આતંકવાદીઓ દ્વારા હુમલો કરી મોતને ઘાટ ઉતારતા ભારત અને પાકિસ્તાન વચ્ચે તંગદિલી સર્જાતા ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર કરી દેશના સૈન્ય દ્વારા પાકિસ્તાનને પાઠ ભણવામાં આવ્યો। આજે ભાભર ખાતે ભાજપના કાર્યકરો દ્વારા તિરંગા યાત્રા યોજીને ભારતીય સૈન્યને સલામી આપી ભારત માતા કી જય, જય જવાનના નારા સાથે તિરંગા યાત્રા ભાભરના વાવ સર્કલથી ભાભરના વિવિધ વિસ્તારોમાં ફરી। આ તિરંગા યાત્રામાં ભાજપના ભાભર શહેરના આગેવાન હરિલાલ આચાર્ય, ભાજપ શહેર પ્રમુખ પ્રવીણસિંહ રાઠોડ તેમજ બલુભા રાઠોડ અને અનેક ભાજપના કાર્યકર્તા બહોળી સંખ્યામાં જોડાયા હતા। એવા સતીશ ચૌહાણ, ભાભર, બનાસકાંઠા। निर्दोष नागरिकों पर आतंकवादियों जे निर्मम कृत्य कर्युं हतुं अने जे निर्दोष नागरिकोनी हत्या करी हती एना जवाबमां आपणा देशनी आन बान अने शान आपणा शूरवीर सैनिको द्वारा पाकिस्तानना जे आतंकवादियों छे एमना ठेकाणाओ पर हुमलो करी अने एमनो निष्ठ नाबूद कर्या। आ गौरवशाળી पहलने बिरदाववा माटे आज भाभर शहर और भाभर तालुका भारतीय जनता पार्टी द्वारा तिरंगा रेली आयोजन करवामां आव्युं हतुं अने कार्यकरो खूब बड़ी संख्या में जोड़ाई अने भारतीय सैन्य ने सलामी आपी हती अने खूब सारी संख्या में कार्यकरो जोड़ाया हता। भारत माता की जय। अने भाभर शहर में आज ध्वजवंदन कार्यक्रम राखवामां आवेलो छे। आ भारत और पाकिस्तान में आतंकवादीओने नाबूद करवा माटे जे सिंदूर जे आपणे स्ट्राइक करी एमां केटला आतंकवादीओना टुकड़ा साफ थई गया। खुद जे मेन आतंकवादी छे एना कुटुंबना 14 माणसो गया। एने हवे खबर पड़ी छे के आतंक करवाथी शुं परिणाम मळे छे। नरेंद्र मोदीनो आदेश हतो अने एने अनुसंधाने आपणे आ सिंदूरमा आपणे सफल थया छे। कारण के जे आपणा 26 हिंदुओ जे हता एनी कत्ले आम करी नाखी एनो बदलो आज आपणे लीधो छे। કેટલાય બહેનોના સિંદૂર હણાઈ ગયા હતા અને એનું નામ જ એટલા માટે સિંદૂર આપવામાં આવ્યું છે। આ નરેન્દ્ર મોદીએ આ સ્ટ્રાઇક કરી અને આતંકવાદીઓને બતાવી દીધું છે। ખરેખર નરેન્દ્ર મોદીનો ખૂબ આભાર, ધન્યવાદ। અને આતંકવાદીઓ છે એનો કાયમ માટે ખતરો બોલાવશે એવી ઘોષણા કરી છે। પાકિસ્તાનને પૂરો પાઠ ભણાવ્યો છે।